જે કોઈ આવું ચેલા વાગે હવે ડીસા પોકી ગયા હવે ભાઈ આઈને ખાલી કરાવે તો બહુ સારું છે. બાકી અહીંયા ને અહીંયા બપોર ચડી જશે. આખી અડધી વેળા બાદલ જા ને. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય ભીખાજી ઠાકોર. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ડીસા જવાનું છે. આપણે આજે કરવાનું છે આપણે કવર એરિયા ઊંઝા, સિદ્ધપુર, સાપી, કણોદર અને પાલનપુર અને છેલ્લું રહેશે આપણે ડીસા. તો બધા બ્લોગમાં બને રહેજો. તો આપણે જઈએ ડીસા. તો મિત્રો આપણે પહોંચ્યા ખડી ચોકડી. જોઈ ખડી ચોકડીએ પુલ બનવાનું ચાલુ હોય. પુલ બની જશે એટલે પછી આપણે કોઈ ચિંતા મગજમારી નહીં. કારણ કે ઉપર પુલ પડી જવાનું, પુલ પરથી આવવાનું. ખડી ચોકડી તો પહેલાં ભેંસનું સર્કલ હતું, ભેંસનું સ્ટેચ્યુ હતું ઉપર, એ તોડી નાખ્યું હતું અને હવે પુલ બને છે. આપણે પહોંચી જઈએ કણોદર. જોઈ લો કણોદર. કણોદરમાં પુલ બની જાય એટલે મસ્ત થઈ ગયું. નકર નીચે થઈ જવું પડતું હતું. પુલ સરસ બની ગયો. હવે એક પુલ બાકી હ, બે, એક મકતુપુર અને એક કોમણવાળા. બે ત્રણ પુલ બાકી હવે. પછી મસ્ત મજા આવે છે. ટોપે ટોપ, કોઈ બ્રેક નહીં. પુલ કેવો બનાવી છે, મસ્ત નહીં બનાવ્યો. આપણે પહોંચી જઈએ પાલનપુર. જોઈ લો પાલનપુર એરોમા સર્કલ. હવે પહેલાં ટ્રાફિક જતું હતું, હવે ટ્રાફિક થતું નહીં. એનું કારણ કે સર્કલ નાનું કરી દીધું અને ચારે બાજુ રસ્તા અલગ અલગ કરી દીધા. એટલે એને જે બાજુ વળવાનું એ વળી જાય. આપણે વહી ડીસા રોડ પર ચડી જવાનું. હા, નાનું કરી દીધું તો વધુ ના આવે.
ચડી જાય ડીસા રોડ ઉપર. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડીસામાં. જોઈ લો પુલના નીચે આવી ગયા આપણે. આપણે પહોંચે એક્ઝેક્ટ બટાકા સર્કલ નીચે. ડીસામાં બટાકું વધારે વખણાય. ડીસાથી કોણ કોણ મારો વ્લોગ જોવો એ કમેન્ટ કરજો ખાસ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ડીસામાં. તો અમારી ગાડી ભરેલી હ, અજ્જાની ગાડી હ અને આરે અજ્જો અજ્જા કોઈ કે આવું ચલા હવે ડીસા પહોંચી ગયા હે. હવે ભાઈ આઈને ખાલી કરાવે તો બહુ સારું છે. બાકી અહીંયા ને અહીંયા બપોર ચડી જશે. આખી અડધી વેળા બાદલ જા ને અમારા આખી અડધી વેળા બાદલ જા ને કજો વહેલા ખાલી નહીં થાય તો બીજો ફેરો નહીં વાગે. વહેલા ઉઠવાનો કોઈ મતલબ નહીં. સવારે 4 વાગે છોકરાને મોઢે જોતા નહીં. વહેલા ઉઠીને સાચી વાત. ડીલર હવે આવે ખાલી કરાવવા ત્યારે મેળ પડે. જોઈ લે ગોડાઉન આવી જાય, દુકાને જ આવી જાય. ગોડાઉન તો કોઈ ખબર નહીં. ફરી સેમસંગ ભરીને આવ્યા છે અમે. તો મિત્રો આપણા વાટણ ડીસા ગાડી ખાલી કરી બહાર આવી જઈએ અને નાસ્તો કરવા બેઠા જઈને 2 જણા. ચલો મિત્રો નાસ્તો કરવા ચલો. બોલો ફેરથી ચલો નાસ્તો કરવા મિત્રો. હા જો અમે ગોટા ખાવા બેઠા 2 જણા. અમારી ગાડીઓ બહાર પડી છે ડીસાનું. અહીંયા ગોટા કને કને ગાધેલા એ કમેન્ટ કરજો ખાસ. અને આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. અને આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.